વસુદેવસુતમ દેવમ કંસચાણૂરમર્દનમ દેવકી પરમાનંદમ કૃષ્ણમ વંદે જગદ્ગુરુમ. આપ સર્વ હરિભક્તોને પુરુષોત્તમ માસના જય શ્રી કૃષ્ણ. હરિભક્તો, આજે પુરુષોત્તમ માસના 30મા દિવસની કથા લઈ અને આપની સમક્ષ આવ્યો છું. જેટલા પણ હરિભક્તો આ કથા સાંભળશે એને જીવનમાં ઉત્તમ પ્રકારના ફળ પ્રાપ્ત થશે. આ કથા છે દીપદાનના મહત્ત્વની, કે જો પુરુષોત્તમ માસની અંદર ભગવાનને દીપદાન કરો તો એના કેવા ઉત્તમ ફળ આપને પ્રાપ્ત થાય, તેમજ અખંડ દીવો રાખો તો એના કેવા ખૂબ સારા ફળ આપને પ્રાપ્ત થાય. દીપદાન માટે અને દીપદાન માટેનો મંત્ર પણ છે કે શુભમ કરોતુ કલ્યાણમ. શુભમ કરોતુ કલ્યાણમ. જે ઘરમાં દીપ હંમેશા પ્રજ્વલિત રહે એ ઘરમાં હંમેશા કલ્યાણ જ થાય. શુભમ કરોતુ કલ્યાણમ આરોગ્યમ ધન સંપદ. આરોગ્ય ખૂબ સારું રહે. જે ઘરમાં દીપ હંમેશા પ્રજ્વલિત રહેતો હોય એ ઘરની અંદર આરોગ્ય બધાનું ખૂબ સારું રહે, અને આરોગ્ય સારું રહે એટલે ધન સંપત્તિનો પણ વધારો થાય. જો તમે ધન સંપત્તિ કમાઈને લાવતા હોય પણ જો એ બધું ધન દવાખાને જાય તો ઘર ઊંચું ના આવે. પણ આરોગ્ય સારું રહે એટલે ધન સંપત્તિ પણ વધે. એટલે શુભમ કરોતુ કલ્યાણમ આરોગ્યમ ધન સંપદ શત્રુ બુદ્ધિ વિનાશાય દીપ જ્યોતિ નમોસ્તુતે. શત્રુની બુદ્ધિ હોય ને એનો પણ વિનાશ થઈ જાય. દીપનારાયણ હંમેશા પ્રજ્વલિત રહે ને તો આપણી બુદ્ધિમાં ઘણીવાર શત્રુતા ઉત્પન્ન થાય, અને શત્રુતા ઉત્પન્ન થાય એટલે આપણને વેર લેવાનો આમ ઈચ્છા થાય, કોઈની સાથે ઝઘડવાની ઈચ્છા થાય, અથવા તો કોઈનું અહિત કરવાની ઈચ્છા થાય. અને આવી ઈચ્છા થાય એટલે નુકસાન એકનું નથી થતું, નુકસાન હંમેશા બે જણનું થાય. તમને કોઈની સાથે એવી શત્રુતાની ઈચ્છા થઈ હોય અને તમે શત્રુતા બાંધો એટલે સામેવાળાનું જેટલું નુકસાન કરો તમે એટલું તમારું પણ થાય. આ રાવણ હતો, રાવણે ભગવાન શ્રી રામ સાથે શત્રુતા બાંધી. તો શત્રુતા બાંધી તો આખા રાક્ષસ કુળનો વિનાશ થઈ ગયો એમ કહેવું હોય તો કહેવાય કે માપના રાક્ષસો જ ત્યાં લંકામાં વધેલા. બાકી જે આમ શૂરવીર ગણાતા અને ચારે બાજુ હાહાકાર મચાવતા હતા એ બધા રાક્ષસોનું નિકંદન બોલાઈ ગયું. ખર, ભૂષણ, તેમજ એના સિવાય ઇન્દ્રજીત, કુંભકર્ણ, આવા કેવા મહાન પરાક્રમી રાક્ષસો હતા એ બધા અસુરોનો નિકંદન બોલાઈ ગયું. અને સામે ભગવાન રામની સેના, એમની અંદર પણ આખું જે કહેવાય એ વાનરો હતા. અને જે વાનરો છે એ રાક્ષસ કુલ સામે યુદ્ધ કરવા આવ્યા હતા. તો ઘણા બધા વાનરો જે હતા એમને પણ ઘણું બધું નુકસાન થયેલું. એમને પણ કોઈના હાથ કપાઈ ગયેલા, કોઈના પગ કપાઈ ગયેલા. તો કોઈ વાનર સેનાની અંદર ઘણી બધી સેનાઓનો નાશ થયો હતો. આમ અઢળક નુકસાન થયેલું. એટલે જ્યારે કોઈ પણ જાતનું યુદ્ધ કરો તો એની અંદર નુકસાન થાય જ છે. અત્યારે સામે લડવાના યુદ્ધ નથી હોતા, પણ અત્યારે કોર્ટ કચેરીના યુદ્ધ હોય છે. અને કોર્ટ કચેરીના યુદ્ધ કરો તમે એની અંદર સમય પણ બગડે અને પૈસા પણ બગડે. માટે શુભમ કરોતુ કલ્યાણમ આરોગ્યમ ધન સંપદ શત્રુ બુદ્ધિ વિનાશાય દીપ જ્યોતિ નમસ્તુતે. દીપને નમસ્કાર કરો તો બધાને ઉત્તમ પ્રકારના ફળ પ્રાપ્ત થાય છે. શત્રુ બુદ્ધિનો પણ વિનાશ થઈ જાય છે. તો આવા દીપનારાયણ અને અખંડ જ્યોતની આજે કથા લઈને આવ્યો છું. એક સુંદર મજાનું રમણીય નગર હતું. નગરની અંદર એક બ્રાહ્મણ દેવ હતા. એ બ્રાહ્મણ દેવ ખૂબ સારી રીતે ભગવાનનો ભક્તિભાવ કરતા. અને થોડા સમયની અંદર અધિક મહિનો શરૂ થતો તો ખૂબ જ પ્રેમ અને ભાવથી એમને અધિક મહિનો કર્યો. અધિક મહિનાની અંદર રોજ નદીએ નાહવા જાય, કાઠાકોણની કથાઓ સાંભળે, સાથે સાથે ગાય માતાની સેવા કરે, અને સત્ય હંમેશા બોલતા. અસત્ય ક્યારેય વધતા નહીં, હંમેશા સત્ય બોલતા. તેમજ ન્યાયનું જેટલું મળે એટલું જ લે, બાકી કોઈનું વધારાનું ક્યારે લે નહીં. આવી રીતે નિયમોથી જીવન જીવતા. અને અધિક મહિનાની અંદર એમને એક નિયમ લીધેલો કે જ્યાં સુધી અધિક મહિનો રહે ત્યાં સુધી મારે ભગવાન શ્રી હરિનારાયણનો દીવો અખંડ રાખવો છે. એટલે એમને દીપ જ્યોતિ પ્રજ્વલિત કરી હતી ઘરે, અને અખંડ દીવો રાખ્યો. અને આ અખંડ દીવો એમને રાખ્યો એના કારણે એમનું તો કલ્યાણ થયું, પણ એક બિલાડાનું કલ્યાણ થઈ ગયું. એની આ કથા છે કે આ અધિક મહિનો ચાલતો તો એવા સમયમાં અધિક મહિનો પૂરો થવાના પાછળના 8-10 દિવસ બાકી હશે ને એવા સમયની અંદર આ બ્રાહ્મણ દેવના ઘરે ઉંદર પકડવા માટે એક બિલાડો આવે છે. હવે એ બિલાડો આવે છે એ ઉંદરની રાહ જોઈ રહ્યો છે. એટલે ઉંદર જ્યાં દોડે ત્યાં બિલાડો જાય, જ્યાં ઉંદર દોડે ત્યાં બિલાડો જાય.
હવે આ તો ઉંદર જે છે ને એનો દુશ્મન કોઈ હોય તો બિલાડો અથવા બિલાડી. આમ ઉંદર ગમે એટલું આમ આમ નાસભાગ કરે, પણ જ્યાં બિલાડી આવી છે એ ખબર પડે એટલે દળમાં ઘૂસી જાય, પછી દેખાય નહીં. આ તો ભગવાને એવું ચક્ર બનાવેલું છે કે એકબીજાથી ડરતા રહે. જો એકબીજાથી ડરતા ના રહે એવું ચક્ર બનાવ્યું હોય તો કોઈ એકબીજાથી ડરે જ નહીં, અને ડરે નહીં તો સંસાર કેવી રીતે ચાલે? એટલે નાનો મોટો ભય રાખવો પડે. ભય બી ન હોય પ્રીતિ. આ તો ભગવાન શ્રી રામ હતા, એમને 3 દિવસ સુધી દરિયાની ઉપાસના કરી અને સાગરદેવને બોલાયા કે સાગરદેવ આવો, તમે આ માર્ગ આપો, સાગરદેવ આવો, તમે માર્ગ આપો. પણ સાગર તો જળ બુદ્ધિનો. 3 દિવસ ભગવાને ઉપાસના કરી તો ભગવાનના વેણની કોઈ કિંમત નહીં. આમ ભગવાનને દર્શન પણ ના આપે, આમ અભિમાન આવી ગયેલું. અને પછી ભગવાને લક્ષ્મણજીને કીધું કે લક્ષ્મણ લાયા હાલ તીર અને કામઠું, હેડ હવે આને બતાવીએ. એટલે તરત જ તીર કામઠું મંગાવ્યું, અને જ્યાં બાણ સંધાન કરે છે ત્યાં તો સાગર આમ ફફડી જાય છે કે આવી બન્યું, હવે મારું આવી બન્યું. કે તરત જ આમ સીધો આમ પોતાના પ્રત્યક્ષ સ્વરૂપમાં પ્રગટ થઈ અને ભગવાનના ચરણોમાં પડી જાય છે કે હે નારાયણ, હું તમને ઓળખી ના શક્યો, ક્ષમા કરો. અને પછી બાના કાઢવા માંડ્યો કે પ્રભુ, જો હું પ્રગટ થઉં ને હું તમને માર્ગ આપી દઉં તો તમારો જ નિયમ બનાવેલો છે કે આ સાગરની અંદર જેટલા પણ બધા જીવો છે, આ બધા જીવોનું શું થાય? જો હું તમને માર્ગ આપું તો આ જીવોનું થાય શું? એટલે મારી મર્યાદા તોડાય નહીં, એટલે હું નહોતો આવતો. આવું બાનું કાઢી દીધું. ભગવાન કે કંઈ વાંધો નહીં, પણ કે તારાથી બીજું કામ તો થઈ શકે ને? કે શું? તો આ દરિયા ઉપરથી અમારે પેલી પાર જવું છે, તું રસ્તો આપે ના આપે અમારે કંઈ જોવું નથી, પણ એનો રસ્તો બતાય કઈ રીતે અમે આ દરિયો પાર કરીએ. ત્યારે આવું કીધું ત્યારે સાગરે કીધું કે નલ અને નીલ નામના તમારી વાનર સેનામાં જે 2 વાનરો છે એ પોતાના હાથે કોઈ પણ આ સમુદ્રમાં પથ્થર ઉચકીને નાખશે તો એ પથ્થર તરવા લાગશે. જ્યારે ભગવાને આવું સાંભળ્યું એટલે નલ અને નીલને કીધું. એટલે નલ ને નીલ કે ભગવાન, આ તો ભલે કીધું પણ અમારી આવી કોઈ શક્તિ નથી. અમે તો શ્રી રામ લખી અને પથ્થર છે એ દરિયામાં જવા દઈશું. અને શ્રી રામ લખી અને પથ્થર જેવા દરિયામાં મૂકે એટલે સમુદ્રદેવે કીધું, સાગરદેવે કીધું કે જે કંઈ પણ પથ્થર આવશે એમાં તમે પુલ બનાવજો, તો પથ્થરો તમે જે મૂકેલા હશે, ગોઠવેલા છે, એને હું હલવા નહીં દઉં. જે પ્રમાણે તમે ગોઠવેલા હશે એ પ્રમાણે જ આખું ગોઠવાઈને ચાલશે. અને આ પ્રમાણે જ્યારે ભગવાને ભય બતાવ્યો ત્યારે સમુદ્રદેવ આ રીતે આમ પથ્થરો જે ગોઠવાયા એમાં એમને પણ રસ્તો આપ્યો. તો આવી રીતે ભય બી ન હોય ને પ્રીતિ. કોઈ પણ વસ્તુમાં ભય તો થોડો હોવો જ જોઈએ, એના વગર કંઈ કાર્ય સિદ્ધ બની શકે નહીં. આજે આપણે ભારતની અંદર જુઓ તો તમારે કેટલો બધો આતંકવાદ થતો, અને કેટલા બધા આતંકીઓ જ્યારે ને ત્યારે બોમ્બ ધડાકા કરી જાય ને આમ ને તેમ. પણ અત્યારની હાલની જે સરકાર છે એ સરકારે કેવા પગલાં લીધા? તાકાત છે હવે કોઈ આતંકવાદીઓની કે આવીને હુમલા કરી શકે? તો આવી રીતે ભય હોવો જોઈએ. હવે આતંકવાદીઓને પણ ખબર પડી ગઈ છે કે અત્યારે શાસન કોનું ચાલે છે અને કેવું ચાલે છે. જો અત્યારે આતંકવાદ કે હુમલા કરવા જઈએ તો આપણી શું દશા થાય એ એવા આતંકવાદીઓને પણ ખબર પડી જાય. તો આવી રીતે ભય તો હંમેશા થોડો રાખવો જ જોઈએ, એના વગર કંઈ બને નહીં. તો આવી રીતે આ જે કથા એવી છે કે આ ઉંદરો જે છે જેવો આમ બિલાડો આવે એટલે એના ભયથી દરમાં જતો રહે. એટલે બિલાડાથી અચાનક જે અખંડ દીવો બ્રાહ્મણના ઘરમાં ચાલતો હતો એ દીવાની જે વાટ છે ને આમ પડું થઈ રહી હતી. દીવો એકદમ સાવ આછો થઈ ગયો. પણ એવામાં તપેલી હતો, એ તપેલીને આમ સીધું પગનું ઠેબું વાગ્યું એટલે એની અંદર જે દીવાની વાટ હતી એ વાટ થોડી થઈ ગઈ ઉપર. એટલે જેવી વાટ ઉપર થઈ એટલે દીવો પાછો વ્યવસ્થિત ચાલવા માંડ્યો. વ્યવસ્થિત દીવો ચાલવા માંડ્યો એટલે આ પુણ્ય કાર્યની અંદર અખંડ દીવો જે રહેતો હતો એની અંદર માત્ર બલાડાએ આટલું જ એક સદકાર્ય કર્યું. અને આ બલાડાનો પણ આજ છેલ્લો દિવસ હતો. આવ્યો તો ઉંદરને લેવા, પણ એના હાથે કંઈક સદકાર્ય લખ્યું હશે. આખા 3 થી 4 દિવસનો બિચારો ભૂખ્યો હતો, કંઈ ખાધું નહોતું. પાણીની તરસ પણ એવી લાગેલી, એટલે ભૂખ ને તરસથી તડપતો હતો. પણ એ ભૂખ અને તરસથી તડપતા પણ એના હાથે એક સારું કાર્ય થઈ ગયું. એટલે એને આખો ઉંદર તો દરમાં જતો રહ્યો, કંઈ મળ્યો નહીં. અને પુરુષોત્તમ ભગવાનનો દીવો સળગતો હોય ને ઘરમાં કોઈ પાપ થવા દે? ભગવાન થવા દે? કોઈ દિવસ ના થવા દે. જ્યાં પણ અખંડ દીવો ચાલતો હોય ત્યાં કોઈની એકવાર ઘરમાં તમે અખંડ દીવો પ્રગટાવ્યો ને પછી તમારી પોતાની તાકાત નથી કે તમે ઘરમાં પાપ કરી શકો. તમારી પોતાની તાકાત પણ એવી નથી કે ઘરની અંદર તમે પાપ કરી શકો.
કારણ કે જે કંઈ પણ પાપ કર્યું હોય એ પાપો તમારા ધીમે ધીમે બધા દૂર થતા જાય. જેમ અખંડ દીવાની જ્યોત જલતી જાય અને જેમ એનો પ્રકાશ ફેલાતો જાય એમ તમારા જીવનના જેટલા પણ પાપો હોય એ પાપો પણ બળતા જાય અને તમે પણ શુદ્ધ ભાવના થતા જાઓ અને તમારા હાથે પછી જે કોઈ પણ પ્રકારના પાપ થયા હોય એ દૂર થઈ જાય અને પછી આ બંને હાથોથી સદકાર્યો જ થવા લાગે. આ દીપનારાયણનું મહત્ત્વ છે. માટે ભગવાન લગતા જે કંઈ પણ કાર્યો કરો એના તમને ઉત્તમ ફળ જીવનમાં પ્રાપ્ત થતા હોય છે. આ અદ્ભુત કાર્ય જે છે એ પરમાત્માનું કહેલું છે. તો એ જ રીતે આ બિલાડાથી અનાયાસે આ દીવાની રક્ષણ થયું અને દીવાના રક્ષણથી એને કેવા શુભ ફળ પ્રાપ્ત થાય છે. એ ઘણા બધા દિવસનો એ ભૂખ્યો હોય છે, તરસ્યો હોય છે. એટલે જેવો ઘરની બહાર જવા જાય છે અને ફળિયામાં જ પહોંચ્યો હોય છે એવામાં જ એને આંખે અંધારા આવે છે અને ત્યાં ને ત્યાં મૂર્છિત થઈ અને પડે છે અને દેવલોક પામે છે, મૃત્યુ પામે છે. જેવો એ મૃત્યુ પામે છે ત્યારે બલાડાને લેવા માટે સ્વર્ગમાંથી વિમાન આવે છે અને બલાડાને વૈકુંઠ લઈ જવા માટે વિમાન આવે છે. ભગવાનના પાર્ષદો આવે છે. એટલે પાર્ષદો આવીને જ્યારે આ જીવાત્માને લઈ જતા હોય ત્યારે જીવાત્મા તો કહે છે, ત્યારે એને વાચા ફૂટતી હોય છે, કહે છે કે હું તો આ અધમ યોનિમાં બલાડાનો અવતાર, મેં મારી જિંદગીમાં કોઈ એવું પાપ જે કહેવાય ઘણા બધા કર્યા છે, ઉંદેડાઓ ખાધા હશે એટલે, પણ એવું કોઈ પુણ્ય કાર્ય તો મેં કર્યું નથી. તો મને આટલું બધું પુણ્ય શેનાથી કે તમે ભગવાનના પાર્ષદો મને લેવા આવ્યા? ત્યારે કહ્યું કે આ જગતનો નાથ જેને આ સૃષ્ટિનું સર્જન કર્યું છે, આ જગતનો નાથ જે આ સૃષ્ટિનું પાલન કરે છે, આ જગતનો નાથ જે આ શક્તિ આ જગતનું પોષણ કરે છે, એવા જગતના નાથ ભગવાન શ્રી જગદીશ્વર પુરુષોત્તમ નારાયણ એવા ભગવાન શ્રી કૃષ્ણ, એમનો દીપ આ ઘરની અંદર અખંડ છે અને એ બુઝાવવાની તૈયારી હતી, પણ તારો અજાણતા પગ અડી ગયો અને એ પગના કારણે જ્યોત જાગી અને જ્યોતની જાગતી રહી અને એ દીવો બંધ ના થયો, એટલે અખંડ રહ્યો દીવો. એ સદકાર્ય તે કર્યું છે અને એના કારણે તને આ ફળ મળે છે કે અમે વૈકુંઠમાં લઈ જઈએ છીએ. તો બિલાડો કહે કે ઓહો હો, મને એક ખાલી અજાણતા મારાથી આવું પુણ્ય કર્મ થઈ ગયું તો મને આટલું ફળ છે, તો આ બ્રાહ્મણ દેવને તો કેટલું ફળ મળશે. અને એ જ રીતે આ જે બલાડો તો વૈકુંઠમાં ગયો, પણ જે બ્રાહ્મણ દેવ વ્રત જપ તપ નિયમના પાકા હતા એ પણ આ ભગવાન પુરુષોત્તમ નારાયણનું વ્રત કરે છે. સદા વ્રત રહી અને પોતાનું જીવન સત્ય ધર્મ નીતિ અને સદાચારથી પોતાનું જીવન ચલાવતા હોય છે. સત્ય ધર્મ નીતિ અને સદાચાર આ જીવન જીવનના મહત્ત્વના 4 પાયા છે અને આ 4 પાયાથી યુક્ત થઈ તે પોતાનું જીવન ચલાવતા હોય છે. અને જ્યારે એમની અંત્યેષ્ટિ આવે છે ત્યારે એમને પણ લેવા માટે ભગવાનના પાર્ષદો આવે છે અને ભગવાનના પાર્ષદો સાથે બેસી અને આ બ્રહ્મદેવ પણ વૈકુંઠને પ્રાપ્ત કરે છે. આમ આ બ્રાહ્મણ દેવને પુરુષોત્તમ ભગવાન ફળ્યા અને એમને વૈકુંઠ પ્રાપ્ત થયું. એવી રીતે પુરુષોત્તમ ભગવાનનો મહિનો કરી તમે પણ ભક્તિભાવની અંદર જોડાઓ અને જે કંઈ પણ પૂજા વ્રત ભક્તિ જે કંઈ પણ કરશો, ભગવાનની કથા સાંભળશો, નાનું મોટું દાન પુણ્ય કરશો, આનાથી પરમાત્મા આપના ઉપર રાજી રહેશે અને આપને વૈકુંઠ નિશ્ચિત જ છે. જે ભગવાન નિમિત્તનું કાર્ય કરે છે એને પરમાત્મા એમની પાસે એમને બોલાવે જ છે. આમ પુરુષોત્તમ ભગવાન જેવા બ્રાહ્મણને ફળ્યા એવા આપને ફળજો, આપના પરિવારને ફળજો. આજની કથાના આપ સર્વને જય શ્રી કૃષ્ણ.